કાસિમ આઝમીનો ઔરંગઝેબ પ્રેમ તો ગજબ છે કહેવું પડે. આખી દુનિયા ભલે વિરુદ્ધ થઈ જાય પણ એમના માટે ઔરંગઝેબ સારો શાસક, ઉત્તમ શાસક. એમના માટે ઔરંગઝેબ એવો શાસક જેના રાજમાં ભારત સોને કી ચિડિયા હતી. કયો ઇતિહાસ ભણ્યો છે તેઓએ ખબર નહીં, પરંતુ લાગે છે કે તેઓ તે નથી ભણ્યા કે ઔરંગઝેબ એ પુત્ર છે જેણે તેના પિતાને રાજગાદી માટે બંધક બનાવીને આખું જીવન રાખ્યા. ઔરંગઝેબ એ પિતા છે જે તેના પુત્રને મરાવવા પર આવી ગયો હતો, તે તેની વિરુદ્ધ ગયો. એટલે ઔરંગઝેબ માટે એમ પણ કહેવાય છે કે તે બળજબરી પૂર્વક ધર્માંતરણ કરાવતો અને અબુ આઝમી કહે છે કે એ તો હિન્દુઓની મદદ કરતો, મંદિરો બનાવ્યા. ઓહો, છત્રપતિ સંભાજી મહારાજ સાથે શું કર્યું? 40 દિવસનું એ ટોર્ચર, એ અત્યાચાર. એમના નખ કાઢી દીધા, એમની જીભ ખેંચી લીધી, ઈજાઓ પર મીઠું નાખ્યું, આંખો ખેંચી લીધી, અનહદ અત્યાચાર એમના પર ગુજાર્યો માત્ર પોતાનો અહંકાર સંતોષવા. છત્રપતિ સંભાજી ઝૂક્યા નહીં તેની સામે. તેનો લાઈફ ટાઈમ અફસોસ રહ્યો ઔરંગઝેબને કે એનો અહંકાર સંતોષાયો નહીં. તેનો અહમ અને ઔરંગઝેબ અબુ આઝમી ને ખૂબ ગમે છે. અબુ આઝમીએ અગાઉ પણ ઔરંગઝેબનું સમર્થન કર્યું હતું. તમને કહી દઉં, વર્ષ 2023માં ઔરંગઝેબ સમર્થન કરનાર આઝમીને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ચૂકી છે. છતાં ઔરંગઝેબ માટે ટ્રુ લવ. તેમણે મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં એ સમયે એફઆઈઆર નોંધાવી હતી. હવે જ્યારે છાવા ફિલ્મ ખૂબ ટ્રેન્ડિંગ છે ત્યારે ઔરંગઝેબનું સમર્થન તેમને કેટલું ભારે પડે છે એ જોવું રહ્યું. કારણ કે તેમના સાથી પક્ષના નેતાઓ જ આદિત્ય ઠાકરે સહિત તેની ધરપકડની માંગ કરી રહ્યા છે. વિપક્ષ